રુદ્રન કાનો બે છે ને મામા હારે જતા કા હું લીધું 10 હા 10 હા 25 25 બે ભાઈ એટલો ભાગ લીધો છે ને આપણી મંચુરિયન તૈયાર કરવાનું છે પછી બધા છે ને મંચુરિયન બનાવી ખાવા આવી જાય હા મંચુરિયન કાં મળે સમજી જો હે સમજી જો હાલો મંચુરિયનમાં હાલો નીચે જ ઉતરવાનું છે નીચે હાલો નીચે ઉતરો હાલો હવે જાય હાલો અમે નીકળી જઈએ દરિયે જાય છે અત્યારે ગુડ મોર્નિંગ જય માતાજી અમારા વિડીયો હાર્દિક સ્વાગત છે ને આપણે આજ સવારમાં વિડીયો ચાલુ કરી દીધો છે અને જાગીને સીધો જોશે આપણે પથારીમાં પડ્યા છે જોઈને હું દેખાડું તમને બધા જોજે ઉઠતા છે અને કુલરનો મસ્ત મસ્ત પવન આવે છે ને બહારનો પવન બહુ મસ્ત આવે છે મારી ધાબે ઉતારતો અને ભાભીની બધા નીચે છે કોઈ જગાડવા હજી આવ્યું નથી આપણે જાગી ગયા છીએ હવે અને આપણે ભાઈની ઘેર આવ્યા એટલે શાંતિથી આપણે પૂતા થાય બહુ મજા આવી હોવાની અને હવે છે ને નીચે જઈએ અને મોટું મોટું ધોઈ નાખીએ બીસી બીસી કરી નાખીએ અને પછી પાછા આપણે મળીએ હજી છે ને અમારે વસંતબેન રૂમમાં ઉડા થાય એટલે આપણે એને જગાડીએ જાગી તો જશે જાગો 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 ગુડ મોર્નિંગ હાલો ગુડ મોર્નિંગ થઈ જશે અમારા વસંતબેનનું હવે અહીંયા બધાને જગાડીએ આપણા હાલો જાગો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ઓ ઓ જાગતા નથી જો નાસ્તો તૈયાર થઈ જશે ને આમ બધા નાસ્તો કરવા બેસી જશે અને પછી અમારે જવાનું છે દરિયે નાવા જવું ને રુદ્રના કાનાને નાવા જવું છે જવું ને નાવા જો મસ્ત મજાના પૌવા અત્યારે એમાં બનાવી નાખ્યા અમારા ભાભીએ ચા રોટલી મસ્ત મસ્ત આમ બધા હારે નાસ્તો કરવા બેસી જશે અને તમે આલો બધા નાસ્તો કરવા રુદ્રન કાનો બે છે ને મામા હારે જતા કા હું લીધું 10 હા 10 હા 25 25 બે ભાઈ એટલો ભાગ લીધો 25 50 હવે ભાઈ હારે બે ભાઈ જતા ને બે ભાઈ ભાગ લઈ અને આવી જા અને અહીંયા છે ને મંચુરિયનનો પ્રોગ્રામ છે મંચુરિયનનું કામકાજ ચાલે છે આમ જો હજી કોબી ને એવું બધું છે ને ખમણવાનું બાકી છે બધાય જો ટીવી જોવે છે બેઠા બેઠા અને આપણે છે ને તૈયાર થઈ જાય માથું વળવી અને પછી રેડી થઈ જાય સાડી તો પહેરી લીધી છે આપણે દરિયે જવાનું અત્યારે બંધ રાખ્યું છે અમારે ખાઈ પી બપોરા કરી પછી દરિયે જવાનું છે અત્યારે છે ને હાલો હું છે ને કાચર ખમણવા મળીશું અને હવે ભાભી છે ને કોબી ખમણે બેને છે ને આપણી મંચુરિયન તૈયાર કરવાનું છે પછી બધા છે ને મંચુરિયન બનાવી ખાવા આવી જાય હા અમારે છે ને મંચુરિયનની ગોળી વળવા મળી છે હા બનાવે જોડી મસ્ત મસ્ત ગોળી બનાવવા માંડ્યા છે મારા ભાભી વસંતબેન ને આપણે ઘડી બનાવવા લાગી પછી જવું છે તાબી આગળ ભાભી આવ્યો ને ફોન જોવે છે હું છે ને વિડીયોમાં વોઇસ રેકોર્ડિંગ કરવા આવી છું નીચે છે ને અવાજ આવે રસોઈ બને છે ને એટલે આપણે અહીં કરી નાખીએ પછી પાછા નીચે જાય મંચુરિયન બને છે મારા ભાભી મંચુરિયન બનાવે છે હું ત્યાં જ હતી હું વિડીયો ચડાવું છે ને તો વોઇસ રેકોર્ડિંગ કરી નાખું પછી જાઉં બપોરે કરવાની જો બધા છે ને જમવા બેસી જશે ને હું છે ને શેઠી ખડીને બેઠી છું હું બપોરા કરી દઉં હાલ છે તમારે હાટા બધા ખાઈ ગયો હાલો માર નથી ખાવું રુદા શું ખાવાનું છે મંચુરિયન રુદ્રા આટો એને મામીએ કર્યું છે મંચુરિયન
અને આ શું છે લાઈટ જો મંચુરિયમ આવી ગયું જો સાય ખાલી એણે તો મસ્ત શાખી લીધું છે પહેલાં જ બન્યું તરત કા મસ્ત બન્યું મારું કાનો વખાણ કરે છે મસ્ત બન્યું એમ હાલો અમારે ભાઈ જે આવ્યા નથી નિલેશભાઈ આવે છે તો બાટલા લેવા જશે ઠંડા પાણીના અને હવે હું છે ને બે જવાનું ઓય થોડા ખામેણ શું જોઈ બોલ હાલ મંચુરિયમ ખામેણ સમસી જો હે સમસી જો હે હાલો મંચુરિયમમાં હું કેવી મસ્ત તૈયાર થઈ ગઈ છું ને હવે અમે જઈશી દરિયે જઈને આખી નજારો દરિયાનો બતાવી બધાય તૈયાર થઈ ગયા છે જો મસ્ત મસ્ત બધાય બહાર હોતે નો જો હાલો હવે બધા નીચે ઉતરો જાય હાલો નીચે જ ઉતરવાનું છે હાલો. નીચે હાલો નીચે ઉતરો હાલો હવે હાલે જાય કરવા. હાલો અમે અહીંથી નીકળી જઈએ દરિયે જઈએ છીએ અત્યારે હાલો બધાની ગાડી તો તૈયાર થઈ ગઈ છે ને આમ બધા જો નીકળી ગયા છે ને હવે હું અહીંથી કાનો ઓલી ગાડીમાં બે હે અને અમે અહીંથી નીકળી તમે ઘેર રહ્યો છો ને જો આખું ફૂલ પાણીથી ભરેલો છે અમે તો કોકમાં આવી જશે ને ત્યાં પણ તો ખરો પાણી તો જુઓ આપણે આવી ફૂલ પાણી છે કેટલું પાણી છે આમ જોવો તો ખરા આમાં કેમ નાવું હે આમાં થોડા નાહીએ કે આવડા આમાં થોડું નવાય ખેંચીને વહી જાય પાણી બાપા વીડા જાય લઈને વહી જાય પાણી આમાં વસંતબેન ને બધા જો અહીંયા પોગી ગયા સી અને મસ્ત મસ્ત દરિયાનો નજારો છે જોવાનો કઈ ઘટે નહીં એવો જો આ પાણીનો નજારો તમે જોવો મસ્ત મજાનો અને હવે આમ જો છોકરા ઓલે પણ બહુ ઝાઝા નાય છે ને અમારે રુદ્રન જો મજા આવે એ રુદા ઠેઠ સુધી પાણી મસ્ત મજાનું અત્યારે છે ને હાલો આપણે ફોટા ને વિડીયો થોડાક ઉતારી લઈએ અને પછી છે ને પાછા આપણે આગળ મળીએ વિડીયોમાં કેવો મસ્ત દરિયાનો નજારો છે સિમરનો આમ જવાય કૂતરો તો ના આવે હા જવો મસ્ત મજાનો હે કઈ ઘટે નહીં જો ઊભી ગયો જો તો ખરા આમ જો તો ઊભો શાંતિથી આય મજા આવી ગઈ એને જો હાલો હવે રુદ્રન કાનો છે ને નીકળતા નથી અમે તો બધા જો હવે આમ જવાનું કે છે પણ જો બે ભાઈ પાણી નથી આવતું પાણી નથી આવતું આ પાણી હવે આખું જતું જાય છે જોયું હજી નાવું જો આવડા ને હજી નાવું અહીંથી અમે બધા છે ને અહીંયા હતા હવે અમે છે ને આમ જાય છે ગેટ પાસે જાય છે ગેટ જો ગાડી લઈને હાલતા છે ને અમે બધા હાલ્યા જાય અહીંયા છે ને નાના નાના વિમાન હોતે ને મેકેલા છે જો ખરે તમને દેખાડવું અમે હાલ્યા જાય ને જો નાના નાના વિમાન ને આ દરિયો રુદ્રન કાનો હાલ્યા જાય ને જો અહીંયા મસ્ત મસ્ત હોટલ છે હોટલ દીવ જેવું જ છે હો અહીંયા દીવ જેવું બની ગયું બધું એટલો પકડો અહીં દોડ્યો જતો હતો ને ત્યાં કાંઈ થોડો કઈ કરે હે એમ કાંઈ એમ આમ જો મને હાથમાં આપે કવડી જો હોય તો કાંઈ નો કરે આ સડી જાય મને ઈ થોડો કવડે થોડા કેટલો છો આવડા ભાઈ હતા ને અમારા વીડિયા રોજ જોવે છે ને કે મસ્ત વીડિયા બધા બનાવો તો તો એ વૈયા જશે હાલો બબલાને ઢેગલા થઈ જશે
અને આ છે ને રૂમો આ બધી ભાડે દેતા હશે ને કા આ બધી રૂમો જો અહીં ભાડે દે ઠેઠ સુધી લાઈન છે હો. તમે છે ને બબલા અને સોડામાં ખાઈ લઈએ તો ખાઈ લઈએ. સસમા પાસે રાખો ઉડી ગઈ જો આ બબલા હેઠા પડી જાય લઈ લો. એટલે હું આ સામ છે સામ આમ કરતા સામ સામ વાગે નહીં છે ને બધે હોડી છે ને પડી છે ને ત્યાં આ બધું જોવા આવી જાય ને એ કિલ્લો હતો ને છે જૂનો ઘણા વર્ષો પુરાણો કિલ્લા વિશે તો આપણે કાંઈ જાણતા નથી પણ એ છે જૂનો આમ અત્યારે ડિમોલેશન કરવું કહેવાય કે નહીં નવો બનાવેલો છે. અને જો હોડી બધી જો આ કિલ્લો છે અને આ બધી હોડી અત્યારે બંધ છે બધી અહીં કાંઠે પડી છે. અને હવે કાનો ને રુદ્ર ને તો આમ બેઠા બે ભાઈ રમે છે અને અડધા આમ સાંયે બેઠા છે. અમારી બેન અહીંયા છે હસનબેન અને આપણે હવે થોડીક સાંયે રમે બે હવે વયા જાય બધી હોડી અહીંયા તો આટા છે બધી અહીં પણ આવજો મારા વાલા શંખલા ગોયતા હો શંખલા ગોયતા. હાલો હવે બધા અહીંથી છે ને ઘરે જાય છે અને આ બ્લોગ તમને કેવો લાગ્યો ગમ્યો હોય તો કહેજો પાછા. અને હજી હવે ઘરે જાય છે ને ઘરેથી પછી ઘરે જવાનું થઈ. આ સબૂતરો કેવો મસ્ત છે સસેકલાનો આવી રીતે બેસી જશે અમારું. તમને હું શીખવાડી દઉં હાલો શીખવાડી દેવું ને મારા ભાભીને છે ને શીખવાડી દેવું છે બ્લોગ બનાવતા હારે રે ને એટલે અમે છે ને હવે અહીંથી નીકળીએ છીએ બધા તો તૈયાર થઈ જશે ગાડી લઈને. હા હાલો બાય બાય ટાટા ટાટા ટાટા. હવે અમે અહીંથી નીકળ હાલો પફની બાકાચીકી બોલવા માંડી છે અમારે જો વસંતબેન મારે પફ નથી ખાવાનું મારે છે ને બીજું કાંક લેવાનું છે. અને હોટલે બહુ માણા અત્યારે જો ઓર્ડર લખાઈ જાઓ ક્યારના વાટે ઊભા થયા અમે ઓર્ડર દેવાની 6 વાગ્યા ચાલુ થાય ત્યાં સુધી કાંઈ ઓર્ડર લે નહીં જે આપણે લેવું હોય 6 વાગ્યા સુધી છે ને ઓર્ડર ન આપણે એટલે અમે 5 વાગ્યાના આવીને બેઠા હતા આવડા પફ ખાવા માંડ્યા. આ હોટલ છે ને આ હોટલનું નામ તમે વાંચી લેજો. અમે અહીંયા આવ્યા હતા મસ્ત મજાની અને હવે છે ને અમે અહીંથી નીકળીએ છીએ ઘર તરફ. અને હવે છે ને આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરવાનો છે. તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને ફોલો કરતા જજો. મળશું નવા બ્લોગમાં. બાય બાય.